जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सहसां। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जय मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम्। श्रीमत्परं गंभीर शाद्वादामोगलांछनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे। कर्ता कर्म अधिकार 92 નંબરની ગાથા આજે પૂરી થઈ। કર્તા કર્મ અધિકારમાં વ્યાપક સંબંધ ભાવ જ્યાં હોય ત્યાં જ કર્તા કર્મપણું હોય। તેથી આત્માનું આત્મામાં જડનું જડમાં, જડ કહેતા માત્ર જડની વાત ન લેવી, જગત માત્રની લેવી। સમયસારની એક શૈલી વિશેષ એવી છે, જ્ઞાનની વ્યાખ્યા તો જ્ઞાન સ્વભાવ સાથે જ કરશે, કેમ કે જ્ઞાયક સ્વભાવ સમયસારનો મૂળ પ્રતિપાદ્ય છે। એટલે સ્વભાવ સાથે જ સંકળાઈને જ્ઞાનની વાત આવે તો જ એ સમયસાર છે। સમયસાર જગતની વાતો નહીં કરે, જગતની વાતો નહીં કરે એટલે સ્ત્રી પુત્ર વગેરે સંયોગો જેને અસદભૂત વ્યવહારને પોતાનું કહે છે અથવા અસદભૂત વ્યવહારને કહેવાની અપેક્ષા છે। સમયસાર એની વાત જ નથી કરતો। સમયસાર અધ્યાત્મમાં માને છે, સંયોગો અને સંસારમાં નથી માનતો। કોઈ સમયસારમાં સંયોગની તો વાત છે ને? હા છે ને। તો કે જે ડાયરેક્ટ બહારના સંયોગની સાથે એને કોઈ રિલેશન નથી, કોઈ અપેક્ષા નથી। એને સંયોગ સાથે જોડાયેલા અજ્ઞાનીના સંયોગી ભાવરૂપ અને અભિપ્રાયની વાત સમયસાર કરે છે। આટલો ફેર છે આગમ શૈલીમાં, ઘુમટસાર જેવા ગ્રંથોમાં અને સમયસારમાં। કેમ કે સમયસાર આધ્યાત્મિક ગ્રંથ છે, તો એ ભેદ જ્ઞાન પણ શેનાથી કરાવે? પરદ્રવ્યોથી કરાવે કે નહીં? એ પરદ્રવ્યો પ્રત્યે જે અપ્રતિબુદ્ધપણું છે, જે અજ્ઞાનપણું છે, જે અધ્યવસાનપણું પડેલું છે, એનાથી ભેદ જ્ઞાન કરે। ખ્યાલમાં આવ્યું
કેમેરા એક્સરે અને સોનોગ્રાફીમાં ફેર નથી. ફોટા તો કેમેરાએ પાડે, ફોટા તો કેમેરાએ પાડે અને ફોટા તો એક્સરે પણ પાડે અને ફોટા સોનોગ્રાફી મશીન પણ પાડે. ત્રણેયના ફોટામાં ફેર નથી. સોનોગ્રાફીને ક્યાં ખબર છે કે બહારનું શરીર કેવું છે? સોનોગ્રાફીમાં શરીરનું ચિત્ર આવે. હા, કઈક સમજાય છે હું શું કહું છું? સોનોગ્રાફી કહે છે કે મારી મર્યાદામાં દેહ આવે જ નહીં. દેહને ચીરીને દેહના અંદર 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 પેટાળમાં જે પડ્યું હોય ને, બસ એના ચિત્રો ખીંચવા એ મારું લક્ષણ છે, એ મારો સ્વભાવ છે. ખ્યાલમાં આવ્યો? તો સમયસાર કેમેરા નથી. તમે ગોરા છો, ભૂરા છો, ઊંચા છો, ઢીંગણા છો, નાના છો, મોટા છો, પૈસા વાળા છો કે ગરીબ છો, પૈસા નથી તો તમે દુખી છો, પૈસા હો તો બહુ જ સુખી છો. એ સમયસાર કહે છે કે મારી પાસે એવી વાતો નહીં. એ મારા સ્વર જ નથી, એ મારા સ્વર નથી, એ મારી ભાષા નથી. એ ભાષાની સ્વર તારે બીજા શાસ્ત્રોમાં વાંચવા. તો અત્યારે કયો શાસ્ત્ર વાંચે છે? સમયસાર. સમયસારમાં બહારના ફોટા નહીં પડે. હા, શ્રાવકના કર્તવ્યો, શ્રાવક કેવા હોવા જોઈએ, કેવા ન હોવા જોઈએ, શ્રમણ મુનિરાજ કેવા હોવા જોઈએ, શ્રમણના મુનિરાજના 28 મૂળ ગુણો કેવા હોવા જોઈએ, એ બધી વાત સમયસાર કરશે. બોલો, સમયસાર કરશે એ વાત. તો સમયસારે એ જ વાતો કરે તો રત્નગઢ શ્રાવકાચાર શું કરે? ઘુમટસાર શું કરે? પછી કર્ણાન યોગ શું કરે? તું કયો અનિયોગ ભણવા માટે બેઠો છે? દ્રવ્યાન યોગ. દ્રવ્યાન યોગમાં પણ એ વ્રત સંયમ અને શુભ ભાવ વગેરેની વાતો લઈને બેઠો હોય તો પછી તને સમયસાર કેથી સમજાય? સમયસાર સમજવું હોય તો સમયસારની શૈલીમાં જ તારે સમજવું પડશે. છે ને અદ્ભુત વાત? હા, જો આ જેકેટ છે, ફૂટપાથ પરથી પણ આપણે ખરીદીએ 500 700 ને 800 કહે અને 400 માં 200 માં આપીએ દે, બરાબર. પણ બ્રાન્ડેડ શોરૂમમાં આપણે જઈએ તો આને આ જ વસ્તુ, આને આ જ દિગ્જામ કે રેમંડ ની વસ્તુ હોય, એ રેમંડ ના જ શોરૂમમાં આ જ વસ્તુ હોય, પૂછવા પણ એ ન હોય અને એ જવાબે આપવા નવરા ન હોય. નવરો બેઠો હોય તોય જવાબ નહીં આપે. પોતે જાઓ અને વધી વધીને એમ કહેશે એના ઉપર રેડ ટેગ મારેલા છે, જુઓ. તમે જો એનું સ્ટેન્ડર્ડ તમે જુઓ, એનું લેવલ જુઓ. ખરીદનારા પણ ત્યાં શોરૂમમાં એવા જ હોય કે કાઉન્ટરમાં જઈને પૂછે ને કે આ કેટલાનું છે, ટેગ મારેલા હોય એના ઉપર જોઈ લે, લખેલું હોય કે 7,999. પસંદ પડી, હાલો આપણે પેક કરો, સીધા પેક. પછી સસ્તું છે, મોંઘું છે, ભાવ 100-200 ઓછા કરો કે વધારે કરો, એ ત્યાં ભાષા જ નહીં. એને તો બ્રાન્ડેડ શોરૂમ કહેવાય ને રાજેનભાઈ. આ સમયસાર તો અધ્યાત્મનો બ્રાન્ડેડ શોરૂમ છે. આમાં એ સસ્તું છે અને મોંઘું છે અને બહુ જ મોંઘું છે. બ્રાન્ડેડ માલ કહેવાય કોને? ઘણી વાર કહીએ છીએ આપણે કે લોખંડ ખરીદે અથવા બારીઓ ખરીદે, કાચ ખરીદે, બધી વસ્તુઓ પર ISI માર્કા લાગેલા હોય. ISI જો ભી ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય ના ISI માર્કા વાળા એના ઉપર હોય, સિમ્બોલ હોય, મોહર છાપ હોય. સમયસાર છે ને આ KSI નો માલ છે, કુંદ આચાર્યના બ્રાન્ડેડ વાળો માલ છે. આ SSI નો માર્કા વાળું છે, સિમંદર બ્રાન્ડેડ માલ છે. આમાં તારે આમ કેમ અને આમ કેમ નથી પૂછ નહીં કરવાનો હોય.
આ બ્રાન્ડેડ વસ્તુમાં બ્રાન્ડેડ જ મળશે, આમાં ભેળસેળ નહીં મળે. અને આ જે બ્રાન્ડેડ માં બીજી કોઈ ભેળસેળ વાળી વસ્તુ નહીં મળે. આ અંદરની મૂળ માલની વસ્તુ. સમજાણું? શરીરની વાતો નહીં મળે, સંયોગની વાતો નહીં મળે, કથા કહાનીઓ નહીં મળે. આમાં તો પ્યોર અધ્યાત્મની વાત કરે. અને અધ્યાત્મની વાતમાં અભેદ જ્ઞાનની વાત પણ અંદરથી આવશે અને ભેદ જ્ઞાનની વાત પણ અંદરથી આવશે. આ શું કીધું મેં? ભેદ જ્ઞાનની વાત પણ અંદરથી આવશે અને અભેદ જ્ઞાનની પણ વાત અંદરથી આવશે. હા, ગઈકાલે ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા, બહુ સરસ, મગજમાં આમ ઘર કરી ગયું કે આને જ્ઞાનનું અજ્ઞાનપણું, જ્ઞાનનું અજ્ઞાનપણું હોવાથી એ રાગને, સુખને, દુઃખને, દ્વેષને જાણનાર જે જ્ઞાન છે એ ભેદ જ્ઞાન છે. એ જ્ઞાનનું એને ભેદ જ્ઞાન નથી થતું. ફરી બોલું છું, ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. રાગથી ભેદ જ્ઞાન કરતો નથી એમ નહોતું કીધું, શરીરથી ભેદ જ્ઞાન કરતો નથી એમ નથી કીધું. પણ એ રાગ રાગ છે, દ્વેષ દ્વેષ છે, શરીર શરીર છે, સુખ સુખ છે, દુઃખ દુઃખ છે, જે પણ ઇન્દ્રિયજન્ય બહાર સંબંધી, એને રાગને રાગ રૂપે, દ્વેષને દ્વેષ રૂપે, સુખ દુઃખને સુખ દુઃખ રૂપે જાણતું જે જ્ઞાન છે, એ જ્ઞાનથી, એ જ્ઞાનનું આ જીવને ભેદ જ્ઞાન નથી. ખબર ને પકડાય છે કે નહીં? આ વાત સમજાય છે કે નહીં? હા, કાલે આ વાત ગુરુદેવશ્રીએ કીધું. રાગથી ભેદ જ્ઞાન કરવાની વાત નહીં. એ રાગને જાણનાર જે જ્ઞાન છે, જ્ઞાનથી ભેદ જ્ઞાન કરે. એ સુખ અને દુઃખને દુઃખથી ભેદ જ્ઞાન કરવાની વાત નથી. સુખ અને દુઃખને, આ સુખ દુઃખ છે, આ સુખ દુઃખ રૂપ છે, એવું જે જાણનાર જ્ઞાન છે, એ જ્ઞાનથી તું ભેદ જ્ઞાન કર. તો વાત અંદરમાં, અંદરનું જ ભેદ જ્ઞાન આવ્યું ને, બહારમાં ક્યાં આવ્યું? આવું તું જાણ એનું નામ જ્ઞાનનું જ્ઞાનત્વ, આવું નહીં જાણ એનું નામ જ્ઞાનનું અજ્ઞાનત્વ. એ અજ્ઞાન પણ. બાયડી, છોકરા અને સંયોગો એનું નામ સંસાર નથી. સંયોગોનું નામ સંસાર નથી. સંસાર સંયોગોમાં નથી, સ્વભાવમાં નથી. સ્વભાવમાં સંસાર હોય નહીં, સંયોગોમાં સંસાર છે નહીં. સ્વભાવમાં સંસાર હોય નહીં અને સંયોગોમાં સંસાર છે નહીં. પણ સંસાર તો છે ને, કે હા છે. ક્યાં છે? સુખ દુઃખની કલ્પનામાં, રાગ દ્વેષના પરિણામોમાં અને આ કર્તા કર્મ બુદ્ધિ વાળા અભિપ્રાયમાં. એ કર્તા કર્મની બુદ્ધિ છે માટે તો રાગ દ્વેષ છે, અને રાગ દ્વેષ છે માટે તો સુખ દુઃખ છે. ત્રણ વસ્તુ. થોડુંક લખો, બેઠા છો આપ. હા, આ બધું ગોઠવવા જેવું છે મગજમાં. હા, એમ નહીં સુખ દુઃખ અને રાગ એમ નહીં લેવા, એમાં કોમ્બિનેશન છે. અધિકાર કયો ચાલે છે? કર્તા કર્મ. એકત્વ અને મમત્વ બુદ્ધિની વાત તો થઈ ગઈ ને જીવ અને અજીવ અધિકારમાં. હવે આ અધિકારમાં કઈ જાતનો અજ્ઞાનનો અભિપ્રાય સમજાવશે? કર્તા બુદ્ધિ વાળો. ભેગું કઈ લઈ લેવાનું આપણે? ભોગતા બુદ્ધિ વાળો. કર્તા બુદ્ધિ કર્તૃત્વ અને ભોગતા બુદ્ધિ ભોક્તૃત્વ. બરાબર? ઠીક છે. તો કહે છે કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ, કર્તાપનાની બુદ્ધિ, કરવા 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 પનાની બુદ્ધિ. કર્ણાન યોગની ભાષામાં કરમ ધારા, કરમ ધારા, કરમ ધારા, કરમ ધારા, ધંધો ધંધો ધંધો, વ્યાપાર વ્યાપાર. કુંવરજીભાઈ ની વાત ગુરુદેવશ્રીએ કરી કે મરવા ટાણે કહે કે મને કોઈ કહે નહીં, કીધું નહીં.
પણ તારી કર્મ ધારા બલવાન હોય ને ત્યારે તને કોણ સમજાવે? એક વાત. અને કર્મ ધારા જ્યારે બલવાન હોય ત્યારે કોઈ સમજાવે ત્યારે તને ટપોય નહીં પડે. આ બીજી વાત. ત્યારે જ્ઞાન ધારા કામ નહીં આવે. અરે આભ જ ફાટ્યું હોય ત્યાં થીગડા શા કામના? આભ જ ફાટ્યું હોય તો થીંગડા શા કામના? મોક્ષમાં પ્રકાશકમાં બહુ સરસ દૃષ્ટાંત આપણે વાંચી ગયા હતા છેલ્લે. ધોધમાર વરસાદ પડ્યો હોય અને પાણીના રેલમ છેલ બાઢ ચાલે, બાઢમાં તણાતો જાય છે, ઘડીક તળિયે ઘડીક ઉપર, ઘડીક તળિયે ઘડીક ઉપર, એ પાણી બધા મોઢામાં જાય. એને કિનારે બેઠા કોક એને પોકારે છે, એને ક્યાં સંભળાય? એક તો ઓલો ધોધનો અવાજ, હા, પથરાથી માથું અથડાય, માથું ફૂટે, હા, કચરા મોઢામાં જાય, પાણી મોઢામાં જાય, ડૂબું થાય, મરું થાય, મરવાની ઝંકના થાય, ઘડીક ઉપર આવે, ઘડીક ઊંચે, ઘડીક ઉપર, ઘડીક ઊંચે, નીચે. તો જળ સમાધિ તો નક્કી જ છે ને એની. જળ સમાધિ તો નક્કી છે ને. કોણ એને સમજાવે? હા, जिनवाणी भी किसे सुहाती है, स्वयं जागरण तब हो तब भाती है. स्वयं जागरण हसे तो भावे. આગળ લખે છે પાણીનો થોડો પ્રવાહ ઓછો થાય અને પછી કિનારે ઉભા કોઈ એને હાથ લંબાવે અને ઓલો બચવા માગે તો હાથ પકડીને બચે. જો નિમિત્તને પણ ઉભા કર્યા, હાથ લંબાવે છે બચાવવા માટે, પણ ઉપાદાનની પણ ખૂબીની વાત કરી કે બચવા માગે તો. સમજાવનાર તો છે, સમજનાર હોય તો સમજાવવાનું કામનું ને. હા, નાગાઓના ગામમાં ધોબીનું કામ શું બતાવો? જ્યાં બધા નગ્ન જ થઈને ફરતા હોય, નગ્ન ક્ષપણકે દેશે રજકસ્ય કિમ કાર્યમ. આ સંસ્કૃતમાં સુવિચાર છે. આ બધા સુવિચારો આપણને ખૂબ જીવનમાં શીખવાડે છે, ખૂબ ઘડે છે આપણને. આ બધા સ્પેર પાર્ટ્સ છે પર્સનાલિટી ડેવલપમેન્ટના. આ આર્ટ ઓફ લાઈફ છે. શું કીધું? આ આર્ટ ઓફ લાઈફ છે. આ બધા બેરિંગ્સ છે. નગ્ન ક્ષપણકે દેશે રજકસ્ય કિમ કાર્યમ. જ્યાં બધા નાગા જ ફરતા હોય ત્યાં ધોબીનું કઈ કામ નથી, કેમ કે કપડા જ ન પહેરે તો ધોવે શું? ધોવા માટે માલ જ નથી તો ઓલો ભૂખ્યો નહીં મરે. ઓલો કોણ? ધોબી. અરે જેમ જેને તત્વ ના સાંભળવું હોય એમ સંભળાવવાનું હોવું એ ધોબીનું નકામું છે, કેમ કે બધા નાગા છે. સિદ્ધાંત છે સાહેબ એનો. સમજાવનારનું હોવું એટલે ધોબી અને સમજનારનું હોવું એટલે કપડા પહેરનારા, ઉતારનારા. એ હોય તો વક્તાનું કામ ને. હા, તીર્થંકરોના પણ ભાઈ સાહેબ વિહાર ત્યાં જ હોય જ્યાં હજારો લાખો જીવો ટોળા વળેલા હોય. ભારતભરમાં બિહાર એક એવી જગ્યાએ છે ત્યાં એકો એક તીર્થંકરોના હજારો વાર, લાખો વાર વિહાર થયા, ધર્મ વિહાર થયા. એ વિહાર સ્થળી છે માટે એનું નામ બિહાર છે. સૌથી વધારે સિદ્ધ ક્ષેત્રો બિહારમાં છે. વિહાર પણ વિહાર પણ ત્યાં જ થાય જ્યાં જીવો સમજનારા, જીજીવિષા વાળા, જિજ્ઞાસા વાળા હોય. આ થોડીક બીજી વાત આવી, પણ આમાં જે વાત કરી છે કે સુખ છે, દુઃખ છે, રાગ દ્વેષ છે, એ આ કેમ છે? આજના પ્રવચનમાં સેંકડો વાર આ શબ્દો આવ્યા ને. ભાવાર્થમાં લીધું ગુરુદેવશ્રી આજે આખું કલાક ભાવાર્થ, 4 લીટીનો ભાવાર્થ છે. હા, 4 1 2 3 4 5 6 7
7 લીટીનો ભાવાર્થ છે. 7 લીટીના ભાવાર્થ 7 નહીં 6.5 લીટીનો ભાવાર્થ છે. 6.5 લીટીમાં 60 મિનિટ ગુરુદેવશ્રીએ લીધું. 10-10 મિનિટ લેખે એક લીટીના ભાગમાં 10-10 મિનિટ આવ્યા. કાઢ્યું કે નહીં કલાક? આજે નીકળ્યું કે નહીં કલાક? હા ભાઈ, જે રાગ દેશ સુખ દુઃખાદી અવસ્થા ઉદ્ગલ કર્મના ઉદયનો સ્વાદ છે. બોલો. હા, હવે આવી ઠંડીમાં આપણે ગરમ ગરમ ઉકાળો જ્યારે પીએ ને, ઉકાળો, ગરમ ગરમ ઉકાળો, કાવો જ્યારે હાથમાં આવે ને, હા, અને શ્રીમતી બહુ ધ્યાન રાખીને, હા, રૂચિતાબેને ખૂબ સરસ ગરમ મસાલો નાખીને જોરદાર ઉકાળો હાથમાં ગ્લાસ પકડાવેલો હોય તો પછી રાજનભાઈ આમ બિલકુલ વરાળ નીકળતી હોય ગ્લાસ માંથી પીતા. આજે હાઈ ક્લાસ બન્યું છે, હાઈ ક્લાસ બન્યું છે. એટલે સમયસારની ગાથામાં રસ ક્યાં? સમયસારની ગાથામાં રસ નહીં આવે એને, કેમ કે સુખ દુઃખ રાગ દેશની ક્યાંક ઓરની કલ્પનામાં પડેલો છે. એના સ્વાદ આસ્વાદમાં ક્યાંક ઓર છે, કંઈક ઓર આવે છે. એટલે એનું જ્ઞાન અજ્ઞાનપણે પરિણમેલું છે. અને એ જે જ્ઞાનનું અજ્ઞાનત્વ છે, કર્મ બંધન થવામાં એ અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. અહીંયા કર્મ ઉત્પન્ન થાય છે એટલે મુખ્ય રૂપે શુભ અને અશુભ ભાવ કર્મો લેવા, પછી એને લીધે બાય પ્રોડક્ટમાં દ્રવ્ય કર્મ. ડાયરેક્ટ દ્રવ્ય કર્મો સાથે આને સંબંધ નથી. અજ્ઞાન ભાવને, અજ્ઞાનનો એપ્રોચ શુભ અને અશુભ ભાવ સાથે, અને શુભ અને અશુભ એની એજન્સી છે. શેની એજન્સી છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય ને બધાને ભેગા કરવા. પૂંજી કોની? આત્માની. કઈ? રાગ દ્વેષ. રાગ દ્વેષ કોની સાથે કોન્ટેક્ટમાં હોય છે? શુભ અને અશુભ સાથે. શુભ અને અશુભ એના રિપ્રેઝેન્ટેટિવ છે. દ્રવ્ય કર્મ, ભાવ, દ્રવ્ય કર્મોના જડ દ્રવ્ય કર્મોના રિપ્રેઝેન્ટેટિવ્સ છે શુભ અને અશુભ. અને શુભ અને અશુભ સાથે ડાયરેક્ટ એપ્રોચ છે રાગ અને દ્વેષના. અને રાગ અને દ્વેષ પેદા જ માટે થાય છે કેમ કે અંદર જ્ઞાન સ્વભાવે હોવા છતાં પણ જ્ઞાનનું જ્ઞાનત્વ ન પ્રગટ કરતા અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. એને લીધે પહોંચે છે રાગ દ્વેષ પાસે, રાગ દ્વેષ પહોંચે છે શુભ અશુભ પાસે, અને શુભ અશુભ પછી સંસાર, શરીર અને ભોગોને ઉભા કરે છે. કઈક સમજાણો? બિઝનેસ સિસ્ટમ સમજાણો? હા ભાઈ રાજનભાઈ, આ આખી બિઝનેસ પોલિસી છે. આખી આ સિસ્ટમ છે. પોતે જ્ઞાયક સ્વભાવ ભાવ, જ્ઞાન ભાવ એને ઓળખતો નથી. નંબર 1, મોટામાં મોટો મૂળમાં મૂળ કોઈ અજ્ઞાન તો આ. હવે આ અંદર જ્ઞાન સ્વભાવે હોવા છતાં પણ જ્ઞાન સ્વભાવને સમજતો નથી, શ્રદ્ધતો નથી, માનતો નથી, તો પછી શું કરશે? જે એના જ્ઞાનમાં જાણવામાં આવે, જે એના જ્ઞાનમાં જાણવામાં ઉદય આવે, જાણવામાં કર્મો આવે, જાણવામાં સુખ દુઃખની અનુકૂળ પ્રતિકૂળતાની કલ્પનાઓ આવે, એને જાણે અને પછી રાગ અને દ્વેષના ધંધા કર્યા કરે. બરોબર? જ્ઞાન સ્વભાવનું વિસ્મરણ અને રાગ દ્વેષ રૂપી અજ્ઞાનનું સ્મરણ કરવું જોઈએ. જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ. તેથી જ થઈ રહ્યા છે ભાવ મરણ. એ જે ભાવ મરણ છે ને, રાગ અને દ્વેષ. એક સ્ટેપ બહાર નીકળો. હવે રાગ દ્વેષ થયા, તો રાગ દ્વેષ થયા એટલે નક્કી જ છે, તું માન કે નહીં માન, તું શુભ અને અશુભ નો બાય પ્રોડક્ટ કર્યા વિના રહેવાનો નથી. શેરડીનો રસ હોય ને, શેરડીનો રસ, શેરડીના સાઠા ઓલા ચૂચોડામાં નાખે, રસ નીચે ખરે,
ઓલા ચીચોડામાંથી રસ નીચે આવે, નીચે આમ આમ આવે, રસ નીચે આમ આવે, બરોબર. અને એમાં કચરો જો હોય ને, એ જેટલો પ્રેમ અને જેટલી શાંતિથી રસ આવે, એટલી પ્રેમ અને એટલા પ્રેમ અને એટલી શાંતિથી નહીં, એટલી જ ઝડપથી પેલો કચરો બહાર ફેંકાય છે. સમજાવું શું કહું છું? તપેલું રસને પ્રેમથી પીવે, કચરાને કાઢવાની જરૂરત નથી. શેરડી નાખ્યા એટલે બીજી કોરથી ઓલો કચરો ફેંકાય જાય, ટુકડે ટુકડા થઈ જાય. તમે જોજો ક્યાંક ક્યાંક એવા બહુ ઇલેક્ટ્રિક વાળા હોય ને બધા, આમાં રીતસર કચરો ફેંકાઈ જતો હોય છે, રસ ન ફેંકાય. રસ તો એ તપેલામાં આવતો હોય, સંઘરતો હોય. શું શું કહેવા માંગીએ છીએ? હા, એમાં સમયસારનો રસ છે. તો જ્ઞાનનું જ્ઞાનત્વ ન પ્રગટ્યું, રાગદ્વેષ થયા ગેયો પ્રત્યે, પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિઓ પ્રત્યે રાગદ્વેષ થયા. રાગદ્વેષ થયા તો બાય પ્રોડક્ટમાં શુભ અને અશુભ ભાવ તો થવાના જ. અને શુભ અશુભ ભાવ સીધી કંકોત્રી કોની પાસે મોકલે? જડ કર્મો પાસે. જડ કર્મો એ પછી બીજી બધી વ્યવસ્થા કરે. શેની વ્યવસ્થા? શરીરની વ્યવસ્થા, બાયડીની વ્યવસ્થા, છોકરાની વ્યવસ્થા, ચાર ગતિઓની વ્યવસ્થા. તો સ્વરૂપનું અજ્ઞાન, રાગ દ્વેષ ભાવ, શુભાશુભ પરિણામ, દ્રવ્ય કર્મ અને નો કર્મ આદિકની દુનિયા. પછી પૂર્વહારમાં સંસાર લીલુંછમ થઈને રહે. આનું ચિત્રણ છે ને એ સમયસાર સોનોગ્રાફીની જેમ ઉતારે છે. એટલે જ મેં કીધું સમયસાર કેમેરાઓ નથી, સમયસાર એક્સરે મશીન નથી, કે આ સમયસાર તો ડાયરેક્ટ સોનોગ્રાફી છે. અંદરમાંની ઝીણામાં ઝીણી હોય ને કણ આંતરડામાં, હા, બ્રેન ટ્યુમર, ટ્યુમર ને સમજવા માટે કેમેરો કામ નહીં આવે. મોબાઈલ નો કેમેરો તો કોઈ કામનો નહીં આવે. શું કીધું? કેમેરો કામ નહીં આવે. એ કેમેરો તો બહારના સંયોગોની કથા કરે. એક્સરે પણ એ અંદરની કથા નહીં કરે, અંદરને નહીં, એનામાં હેસિયત જ નથી. અંદરના ફોટા પાડવા હોય તો સોનોગ્રાફી. એટલે આજકાલના ડોક્ટરો હજારો રૂપિયા આપી, કલાકો આપી સોનોગ્રાફીના ટ્રેનિંગ લેતા હોય છે. ગમે તેટલા મોટા ડોક્ટર હોય તોય નહીં સાહેબ, માસ્ટરી તો હોવી જ જોઈએ. હા, કોઈ ડોક્ટર પાસે આપણે જઈને એમ પૂછે કે તમારી પાસે કેમેરો છે, ઈ શું કહેશે? કોઈ ફોટોગ્રાફર પાસે જાઓ, ફોટા તો હું પાડું છું, પણ ઈ મારી પાસે ફોટા જુદા આવશે. શું સમજાણું? એટલે સમયસાર છે ને અધ્યાત્મની મૂળ વાત કરે છે. તો રાગ દ્વેષ સુખ દુઃખ, રાગ દ્વેષ વિભાવ છે, સુખ દુઃખ કલ્પના છે, અને કર્તૃત્વની બુદ્ધિ અભિપ્રાયની ભૂલ છે. શું કીધું? આ તો એવું છે, જેટલું લખો એટલું ઓછું છે, મગજમાં સેટ થવો જોઈએ. કર્તા કર્મની બુદ્ધિ અભિપ્રાયની ભૂલ છે, મૂળ અજ્ઞાન છે. રાગ દ્વેષ વિકાર વિભાવ છે, અને સુખ દુઃખ માત્ર કલ્પના છે. સુખ દુઃખ છે નહીં, સુખ દુઃખ માત્ર કલ્પના છે. ખ્યાલમાં આવ્યું? આ 92 નંબરની ગાથા, એનો ભાવાર્થ હું એક વખત વાંચું છું. પાના નંબર 436, સમયસાર ગ્રંથમાં જે પાનું હોય આપ ખોલજો. એક વખત આપણે મૂળ ગાથાનો પાઠ કરીએ. 92 નંબરની ગાથા 92. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. એટલું જ લખ્યું છે.
કર્મ ઉત્પન્ન થાય છે એ અજ્ઞાનથી થાય છે. આના પહેલાની ગાથામાં ખાસ કરીને 79, 80, 81, 82 વગેરે ગાથાઓમાં દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ આદિનું પ્રકરણ સમજાવતા એમાં બધી વાત કરી છે. જીવના પરિણામોનું નિમિત્ત પામીને કર્મો બંધાય છે અને કર્મોનું નિમિત્તપણું પામીને અહીંયા ભાવ કર્મો થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધની બધી વાત આના પહેલાની ગાથાઓમાં આવી ગઈ છે. હવે કહે છે કર્મ ઉત્પન્ન તો થાય છે, તો કર્મ ઉત્પન્ન કેમ થાય? કે અજ્ઞાનથી જ થાય. થોડું ધ્યાન આકર્ષિત કરું છું, આપ સૌ સાંભળજો. અજ્ઞાનની પણ ખરી વ્યાખ્યા સમજવી હોય તો આ ગાથા વાંચવા જેવી છે. મને સમયસાર સમજાતું નથી, મંદિરે આવતું નથી, ધંધો છૂટતો નથી, શું કરીએ? એ અજ્ઞાનની વાત નથી. અહીંયા આ અંદરનો જબરદસ્ત અજ્ઞાન છે, અંદરનો અજ્ઞાન છે. આ બહારની વાત નથી કરતા. હાય હાય ધંધામાં લૂંટાઈ ગયા, ધંધામાં ખૂબ કમાઈ ગયા, એ હરખ અને શોક એની વાત જ નથી. અહીંયા બીજી વાત ચાલે છે. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે. આ બરોબર, આ સિદ્ધાંત નથી, આ અજ્ઞાનની વાત છે. અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. જો કર્મનો આવો કારક બને છે. કારક એટલે કર્તા બને છે, પણ એ કર્તાપણું કેવું? અજ્ઞાનમય. જો એક એક સ્ટેપ તમે જો, એ કર્મનો કારક બને થાય નહીં. બનવામાં ક્યાં વાંધો છે? મુનિ બનવું સહેલું છે, મુનિ થવું અઘરું છે. મુમુક્ષુ બનવું સહેલું છે, મુમુક્ષુ થવું અઘરું છે. મુમુક્ષુ આપણે બનવાનું કે મુમુક્ષુ થવાનું? થવાનો માર્ગ છે, જો કે હોવાનો માર્ગ છે. હોવું ઈ ધર્મ છે, થવું ઈ ધર્મ નથી. થવું તો માર્ગ છે, હોવું તો વસ્તુ છે. થવું એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે. હોવું તો રત્નત્રય સ્વભાવ ભાવ છે. ભાઈ શ્રીને એક બહુ સરસ બોલ છે લાલચંદભાઈ નો. પરિણામ થયા કરે છે, પરિણામ થયા કરે છે. હું પારિણામિક છું. પરિણામ થયા કરે છે, હું પારિણામિક છું. છું તે હું છે, આઈ ડોન્ટ નો. જો કે ડોન્ટ નો નહીં, નો આઈ નો, બટ આઈ ડોન્ટ નો. એટલે જ મેં બહુ ગહેન વાત કરી હતી ગઈકાલે. પ્રગટ જે સામાન્ય ઉપયોગ છે ને, એ ઉપયોગને ઇન્દ્રિય જ્ઞાનમાં ખતવશો તો ભેદ જ્ઞાન થશે નહીં. અને એ પ્રગટ ઉપયોગ જે છે એને અતિન્દ્રિય જ્ઞાનમાં ખતવશો તો ભેદ જ્ઞાન કરવાની જરૂરત નથી. આ બધા ઉપલા માળ ખાલી થવા જોઈએ તો આ બધું મગજમાં બેસે. આપણે જે સમજીએ છીએ કે 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ, આ મારું ધર્મનું બહુ સરસ હાલે છે ને બધું બહુ અમે ધર્મનું કરીએ છીએ, 2 કલાક સાંભળીએ, 3 કલાક સાંભળીએ, ખૂબ સ્વાધ્યાય ચાલે છે, બહુ અમારું જીવન ધન્ય છે, ખૂબ ધર્મનો પ્રચાર પ્રસાર થાય છે. એ થતું થાય છે, પણ ક્યાંક તારી માન્યતા તો એવી નથી ને કે હું કરું છું. હા, અને હકીકતમાં એમ જ થાય તો છે, થવા યોગ્ય જ, પણ માને તો જીવ એમ જ કે આ બધું મારાથી થાય છે. આનું નામ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનની સફાઈ માટે આ બધો વિષય છે. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે. અજ્ઞાનમય જીવ એવો કર્મનો કાર
જે પરને પોતારૂપ કરે અને પોતાને પણ પર કરે છે, અજ્ઞાન તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. શું કહે છે? જે પરને પોતારૂપ કરે અને પોતાને પણ પર કરે છે. તમે મારું કરો અને હું તમારું કરું. ગુરુદેવ શ્રી બહુ સરસ દાખલો આપતા કે પોતાની ગાયો આપણે 2-4-6 દિવસ રોજ જઈએ ચરાવવા માટે, પાડોશીની 2-4-6 ગાયો આપણે ચરાવવા માટે એક દિવસ લઈ જઈએ. પછી ઓલો કહે કે ભાઈ હવે તમે ગઈકાલે મારી ગાયો લઈને ગયા હતા, હવે તમારી ગાયો હું લઈને જાઉં. ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે પોતાના બાળકને અને પાડોશીના બાળકને સ્કૂલે મૂકવા જાય પોતાની ગાડીમાં. પછી બાજુવાળી આંટી એમ કહે હવે 2 દિવસ તમે ગયા. નહીં, દર રોજ તો હું તમને તો નહીં જ જવા દઉં, હવે 2 દિવસ મારો વાર. કાં રોજ તમે જ જાઓ? આવો લોક વ્યવહાર છે કે નહીં? છે ને લોક વ્યવહાર. કે આવા લોક વ્યવહારના સંસ્કારોને જ લીધે લોક વ્યવહાર તો નિભાય છે, પણ તમે મારું કરો અને હું તમારું કરું આવા સંસ્કારો દ્રઢ થાય છે. કેવડો મોટો અજ્ઞાન, લાભમાં કે હાનિમાં. એટલે છે ને ફોરેન કન્ટ્રીનો આ કન્ડિશન છે. ફોરેનમાં જેનું તેનું પોતપોતાનું 16-15 વર્ષનો છોકરો થાય એટલે પોતાનું ઘર, પોતાનું મકાન, પોતાની કમાણી, પોતાની આજીવિકા, બાપના ભરોસે નહીં, સેલ્ફ ડિપેન્ડ. અને આપણે ભારત વર્ષમાં તમે મારું કરો હું તમારું કરું. મેં હમણાં 8 દિવસ પહેલા સ્વાધ્યાયમાં કીધું હતું ને, ઘરે કોઈ મહેમાન આવે તો બાજુના આંટા આંટી આવે હેલ્પ કરવા માટે, દેરાણી જેઠાણી અને આડોશ પાડોશ વાળા બધા આવી, હાલો ભાઈ એકલાથી કઈ થાય થોડુંક તો આપણે તો મદદ તો કરવી પડે. એ મદદ કરવી પડે. અને આ જે સંસ્કાર છે ને, એ આ સંસ્કાર પોતાને પરનું અને પરનું પોતે કરવાના દ્રઢ સંસ્કારને આ જીવ પાકું કરે છે. હા, 9-10 વર્ષનું પણ છોકરું થાય ને તો એ માં જ નવડાવે. એકનો એક છે ને દેવનો દીધેલો લાડકવાયો, એને નવડાવે ધોવડાવે. પછી બહાર આવે નાગા પુગા એમને ઉભા કરે 9-10 વર્ષના છોકરાને, પછી દાંતીઓથી પછી વાળ બધું કરે. અરે એક ફડાકો જી, એને ધોરણ 2 અને 3 થી પોતે પોતાના કપડા ધોતો કર, પોતે પોતાનું બધું કરતો શીખાવે. ક્યાં સુધી પરાધીનતા. અને આ પરાધીનતા ના જ સંસ્કારને લીધે આ 92 નંબરની ગાથાનો જન્મ થયો છે. પરવસતા. વાતે આપણે બીજાનો ખભો. શા માટે? વાતે બીજાનો ખભો. ને એક તો દીકરો તો હોવો જ જોઈએ. ઘડપણની લાકડી અનાથાશ્રમમાં મૂકી આવશે ત્યારે 5,000 રૂપિયા ત્યાં અનાથાશ્રમમાં આપશે અને એમ કહેશે મા બાપને હાલો તમને તીર્થયાત્રા કરાવીએ. અને ઓલાને બધી ગોઠવણી કરી હોય, મા બાપને ત્યાં મૂકીને વયા જાય. પછી ઓલાએ કહે કે તમે હવે ક્યાંય જઈ ન શકો, તમારો દીકરો આ તમારું ભાતું ભરણ પોષણ માટે પૈસા અહીંયા આશ્રમમાં આપીને ગયો છે, હવે તમને અહીંથી જવા ન દઈએ, દીકરો જ્યારે મળવા આવશે ત્યારે તમે મળજો. આ સંસાર છે. જિંદગીભર પારકાપના અને પરાધીનતામાં જીવ્યા ને, હવે દુખી થાઓ, હવે ભોગવવા તૈયાર રહો. આ સંસારનું સ્વરૂપ છે. ગુરુદેવશ્રી બોલ્યા ને, 2 વર્ષના લગન, ભાઈ સાહેબ જતા રહ્યા. નાના ભાઈની વાત ન કરી ગુરુદેવશ્રીએ. 2 વર્ષના લગન ખતમ. આ સંસાર જ્યાં ત્યાં જે પારકાપણું છે, પરાધીનપણું છે, અરે સ્વાવલંબી જીવન કરો, સ્વાવલંબી જીવન. તો કહે છે પરને પોતારૂપ કરે અને પોતાને પણ પર કરે છે, તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. મેં તમને દૌલતરામજીની ભક્તિ અહીંયા સંભળાવી હતી અને બહુ યાદ છે, સારી રીતે યાદ છે. निज को पर को करता पिछान
पर में अनिष्टता इष्ट ठान मैं भ्रम्यो अपन पो विसरी आप निज पर निज में अपनाए विधि फल पुण्य पाप। आ दौलतराम जी ની વંદના છે, સ્તુતિ છે, બહુ સરસ। मैं भ्रम्यो अपन पो विसरी आप, मैं मारा પોતાના સ્વભાવને ભૂલી ગયો અને વિધિ એટલે કર્મ ફળોને મેં અપનાવ્યો અને પછી માન્યો શું? નિજ કો પરકો નિજ કો કરતા પીછા। લાગે બિલકુલ આ ગાથાનો જ અનુવાદ છે, એટલી સરસ વાત। નિજ કો પરકો કરતા પીછાન પર મેં અનિષ્ટતા ઇષ્ટ ઠાન। પરમાં ઇષ્ટ અને અનિષ્ટ। હા, કોક આપણને પૂછે તમને કેવા કલરના કપડા જબ્બા, મારે પહેરવું જ નથી। શું કીધું? મારે પહેરવું જ નથી, મારે જોતું જ નથી। ખ્યાલમાં આવ્યું? એમ છે। અજ્ઞાનને સમજાવ્યા કેવી રીતે? તમે પરને પોતાનો, નિજને પરનો માને। આવો આ બહુ સરસ। હવે સીધો ભાવાર્થ આપણે લઈશું। રાગ દ્વેષ સુખ દુઃખ આદि અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે। મને એક વાત બતાવો, આ સ્ટેટમેન્ટને ગુરુદેવશ્રી જે 25-30 મિનિટ આજે સમજાવ્યા છે, કેટલી હદે એને આપણે સ્વીકાર કરીએ છીએ? છે આપણા સ્વીકારમાં? આ પૈસા, ધંધા, વ્યાપાર, વિષય, ભોગ એવા બધા મશગુલ છીએ। અરે બહુ આનંદ છે। દીકરો બરાબર માર્ગે છે, ફેક્ટરી ખોલી છે, ખૂબ પૈસા, નોકર ચાકર, ક્યાંય શરીરે નખમાં પણ ક્યાંય રોગ નહીં, માથે કોઈ દી ઊંટ ચોપડી નહીં, દીકરો પાણી માંગે તો લીંબુનો શરબત લઈ આવે। પંખો મૂકવા માટે કીધું, બાપે પંખો મૂકવાનું કીધું, દીકરો તો એવો કે નહીં પંખાથી કાંઈ નહીં હાલે, હવે પંખાનો જમાનો જૂનો, હવે તો એસી મૂકો। એસી મુકાવ્યા, ના તો ન પાડી શકાય, હવે શરદીનો કોઠો થઈ ગયો છે। તમે લોકો હસોમાં બહુ ગંભીરતાથી લેજો, આવી આપણી ભિક્ષાવૃત્તિ છે સંયોગો પાસેથી। સંયોગો પાસેથી આવી ભિકારી વૃત્તિ છે, અને એ ભિકાર વાળામાં પણ આપણને ભગવાન પણ સાંભળવાનું છે। ક્યાંથી થાય? એટલે કષ્ટ સહો। મોક્ષ માટે દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ। મોક્ષ માટે મોહ વિજય જોઈએ, દિગ્વિજય નહીં। દિગ્વિજય કરવાની હેસિયત આપણામાં ક્યાં? હા, હમણાં તો જબલપુરમાં મેં એવો દ્રષ્ટાંત જોયો, જેવો છોકરો મારા પરિચયમાં હતો, એ અત્યારે કઈક 40 કરોડની કઈક નર્સિંગ બનાવેલી, નર્સિંગ તમારી મેડિકલ નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ બધી ખરીદી 40 કરોડની, બીજી કઈ 60 કરોડનું કઈક મોટું પ્લોટ લીધેલો છે। મેં કીધું એકનો એક તું મરી જઈશ, મેં કીધું આમાં ને આમાં ગૂંચવાયેલો। હા ભૈયાજી, આ 80 કરોડનો, આ 40 કરોડનો, 5 કરોડનો તો મકાન, ઘરમાં રહેનારા 3, અને આપણને ચાંદીની થાળી વાળી બધે। મેં કીધું આ શું છે? नहीं भैया जी आपके स्वागत के लिए बहुत स्नेह, वर्षों હું જાણું એમને। શું છે આ? छोटा सा तू कितने बड़े अरमान है तेरे, मिट्टी का तू सोने के सामान है तेरे। विचार तो करो કેવી જાહો જલાલી જીવનમાં। હા, આવી જાહો જલાલીમાં દીક્ષા લેવાના ભાવ થાય? બોલો બેન રુચિતાબેન, બોલો, તમારું તો નામે રુચિતાબેન છે, બોલો કેટલું રૂચશે આમાંથી દીક્ષા લેવાના ભાવ થશે આપણને? હા, વિચાર તો કરો। દેખા દેખી બીજા પાસે છે ને, તો મને કેમ નહીં, મારી પાસે કેમ નહીં? મારી પાસે તો હોવું જ જોઈએ। આ બધા એકબીજાના વિષય ભોગો અને સાધન સામગ્રી જોઈને આપણે બધા ભિખારી બની ગયા છીએ। હા, બીજા બની ગયા ને આપણે રહી ગયા।
ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત મેં કરી હતી કે માં એમ કહે છે કુંદ દેવની માં શું કહે છે જો प्रण है हमारा न जन्म दोबारा विषयों में आनंद माल गे नागकारा कुंद आचार्य बोले છે तो मां શું કહે છે જો शेर आएंगे शार आएंगे कीट पतंगे तन काटेंगे ई मां समझावे છે તો વાઘ આવશે તને ખાઈ જશે વરુ આવશે તને ખાઈ જશે બરાબર મચ્છરો કરડશે તો બાળ કુંદ શું બોલે છે સાંભળો કોણ બચાવે કોણ જો મારે તું મને શેરની વાત કરે છે ને તું મને વાઘની વાત કરે છે ને કોણ બચાવે કોણ જો મારે કોણ બિગાડે કોણ સુધારે जिन उपदेश पीछा हे मां તું બેકાર વાતો નહીં કર જિનેન્દ્ર ભગવંતો નો આવો ઉપદેશ છે એ ઉપદેશ ને તું સાંભળ નહીં ઓળખ जिन उपदेश पीछा गुरुदेव गुरुदेव मतलब गुरुदेव श्री नहीं आचार्य कुंद પછી માં કહે જો બેટા જો દુનિયાની દરેક માં એમ કહે મોટો થાય એટલે એને એમ નહીં કહે કે ભાઈ તું મંદિરે જા સ્વાધ્યાય કર થોડુંક આ બધું સાંભળ એ એટલું જ એ દુકાનમાં બેસતો થાય એટલું જોઈએ હું તમને બહુ ખરેખર સમાજની વિડંબનાની વાત કરું મા બાપને પણ છોકરાઓને એટલા જ સંસ્કારો નાખવા છે ઈ વ્યસનના રવાડે પાપના રવાડે અય્યાસીના રવાડે ન ચડે બસ પેઢીએ બેસીને ધંધો કરે શું કડવું સચ કહો છો કડવું જે ઓનલાઈન આપ સાંભળો છો આ વાત સમજો કદાચ કોઈને ગમશે નહીં આ વાત હા ભાઈ રાજનભાઈ હું મુંબઈ આવું ને અને તમે મને કહેશો સાહેબ આ થોડુંક દીકરાને તમે સમજાવો તો તમે શું કામ કહો છો ખબર એ તમારો ધંધો નથી સંભાળતો એ સંભાળતો થાય એના માટે તમે મને કહો છો હું જાણું છું એ વાત મારા એવા બધા વિદ્વાનો જાણે છે બસ એ કે વ્યવસ્થિત બિલકુલ ધંધો વેપાર બરાબર કર્યા કરે પછી ભાડ જાય નરકમાં જાય નિગોદમાં જાય માવતરને કાંઈ પડી નથી બસ એ ધંધો સંભાળવો જોઈએ ગણધરની ગાદી જાય સમો શરણમાં તો દીક્ષાની શિક્ષા દીક્ષા માટે વૈરાગ્ય માટે કેટલા માવતર છે આ પંચમ કાળમાં હા શીખવાડવા માટે તૈયાર છે બતાવો હા હું એમ કહું કે આ શાસ્ત્રી ડિગ્રી લેવા જેવી છે 7-8 વર્ષ ખૂબ વાંચવા જેવું છે એક મહિનો લાભ મારી પાસે નહીં આવે એમ કે છે પંડિતજી તમને ટાઈમ ક્યારે હોય અમે તમારી પાસે કલાક મોકલીએ એટલે પંડિતજી જ નવરો એ જ નવરા એ જ અહીંયા સંભાળે એ જ સમજાવે અને તમારી પાસે ટાઈમ હોય તો વળી પાછું તમે અમારી ઘરે આવો સમજાવવા માટે અમે એને જયપુર મોકલવાની વાત કરીએ છીએ શું કીધું 7-8 વર્ષ કુરિયર પેક કરીને મોકલો એને 8-10 વર્ષમાં તૈયાર થશે પણ નહીં શાસ્ત્રી થશે તો પછી અમારો ધંધો તારા કરોડો રૂપિયાની તને ચિંતા છે તારી પેઢીની તને ચિંતા છે તને આ તત્વની પડી નથી આ વાત મેં કરી હતી ત્યાં હમણાં જ્યાં ગયો હતો રૂવાટા ઉભા થયા મેં કીધું ખોટી વાતો કરો માં મેં કીધું સંસ્કારો પણ જોઈએ એટલા જ હવે છોકરો મા બાપના અમારા કયામાં રહે ધંધો અને વ્યાપારમાં ખૂબ રસ લે અમે કરોડપતિ થયા છીએ એ અબજોપતિ થાય એવા તો તારા સપના છે એનું નામ અજ્ઞાન ભાવ એ જે સપના છે ને માવતરના એનું નામ અજ્ઞાન ભાવ એને લીધે કર્મ આવે સાચી વાત ખોટી વાત હા એટલે આચાર્ય કુંદની માં શું કહેજો બેટા તો મોટો થયો હવે કહેણ આવે છે હાથો પાડ
બેટા તીર્થંકર વિષાદીર ચાતે. માં કોનો હવાલો આપે છે? હવાલો કોનો આપ્યો? તીર્થંકરો પણ લગ્ન કરે છે. એમ નથી કહેતી માં કે તીર્થંકરોની વાણી કરે છે. વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકરો છે, હજારો ત્યાં બેઠા છે. દિવ્ય ધ્વનિના સંદર્ભમાં તીર્થંકરને યાદ નથી કરતી માં. શું કહે છે? બેટા તીર્થંકર વિષાદીર ચાતે, घर में रह करके धर्म निभाते. એટલે માં ખૂટેથી બાંધવા માંગે છે. સારી લુગાઈ લઈ આવો, હા, દૂધ દેતી ગાયને લઈ આવો, કમાતી લાવો, ઘરે બેસીને ખાતી નહીં. શું કીધું? તું આટલો ડોક્ટર થયો છે કે એન્જિનિયર થયો છે કે સીએ થયો છે, ઘરે બેહીને ખાનારી નથી જોતી. 5-50 હજાર નોકરી કરનારી દૂધ દેતી ગાય જોઈએ છે કે નહીં? પંચમ કાળમાં એવું, હા, रह कर घर में रह कर के धर्म निभाते, हटत जो बेटा कुंद कुंद. माँ एम कहती તું તો હટતા જ, દીક્ષા ભિક્ષાની વાત નહીં કર. હવે એનો જવાબ સાંભળો. माँ तू क्षत्राणी क्यों दीनता दिखावे. તું તો ક્ષત્રાણી છે ને, આવી નમાલી વાતો શા માટે કરે છે? દીક્ષા મેં લૂંગા, मैं दीक्षा लूंगा. પછી એમ ન કીધું તું મને પરમિશન આપ, બસ આશીષ ચાહે, બસ તારા આશીર્વચન જોઈએ. તું આપ કે ન આપ, અમે આ ચાલ્યા. વંદે વાસના યોગી જુઓ ને કેવા રૂડા જાય. પુનર્મલયના યોગી જુઓ ને કેવા રૂડા જાય. આપે એવા છે મોતર. છોકરું કહે કે મને દીક્ષા લેવી છે, હા, જવા દેશે? પેલો ધંધો કર, અમને મરવા દે શાંતિથી. અમારા ઉપર ગયા પછી તારે જે કરવું હોય એ કર. એટલે આ તત્વનો જે લેવલ જીવનમાં હોવો જોઈએ એ નથી. અંદર ચિદાનંદ ભગવાન આવા પછી આશીષ આપ્યા. એટલે ભાઈ આમાં સુખ દુઃખ ની કલ્પના, રાગ દેશના બધા સ્વાદ, રાગ દેશ સુખ દુઃખ ની કલ્પના, બરફનો અને અગ્નિનો કેટલા બધા ગુરુદેવશ્રીએ દ્રષ્ટાંતો આપ્યા. બધું પૂતગલ નું સ્વાદ છે. એ મરચા અને ભજીયા અને તીખા બધા કેટલા દ્રષ્ટાંતો આજે ગુરુદેવશ્રીએ આપેલા. આપણે તો એક પ્રકરણ ગુરુદેવશ્રીનો આજે વાંચી ન શક્યા. જો આમાં કારખાના આડે નવરા ક્યાં, દુનિયાનું જાણે. કારખાના બારખાના બધા જો તો ખરા. રસગુલ્લાનો દાખલો, કેટલા બધા દૃષ્ટાંતો, બહુ અદભુત પ્રવચનો, બહુ અદભુત બધી ચર્ચા. એટલે ખાસ કરીને આજ એક ઓલી જે વાત કરી હતી કુંવરજીભાઈની વાત, અને કુંવરજીભાઈની વાત સિવાય ત્યાંના બધા સંસ્મરણો જે આપણને વાગોળ્યા, અને એની સાથે સાથે જે ગુરુદેવશ્રીએ તત્વ માટેની ઝંખનાની જે વાત કરી હતી કે ભાઈ એક વાર સાંભળતો ખરો કે તું કોણ છો, ચૈતન્ય હીરલો પ્રભુ, એમ કરીને સરસ દામનગરના ઓલા જો, હા સાહેબ આજે આવ્યું, દામનગરના દામોદર શેઠની વાત આજે આવી, જેણે સમય સાર આપ્યા ગુરુદેવશ્રીને. ગુરુદેવશ્રીના હાથમાં જેમણે સમય સાર આપ્યા એ દામોદર શેઠ. જોવા જાય આબરૂવાળા માણસ, બધા જોવા જાય, ત્યાં રોવે, આંખમાંથી આંસુ હાલ્યા જાય. અરે રે મેં કાંઈ ન કર્યું. કોણ બોલે છે આવું? જેણે સમય સાર આપ્યું ગુરુદેવશ્રીના હાથમાં. એ દામોદર શેઠ કહે છે મેં કાંઈ ન કર્યું, મેં ગામના માણા માટે રોકાઈ,
મેં મારી જિંદગી ગુમાવી દીધી, આંખમાંથી આંસુની ધારા હાલ્યા જા. જો આ કેવી વિચિત્રતા. હા, અને પછી ગુરુદેવશ્રી જયારે છેલ્લે વડોદરાના મંદિરનું બધું હતું અને ત્યાંથી પછી પાલેજ 8 દિવસ ગયા હતા, ત્યાંનો આખો પ્રસંગ, પછી નટુભાઈએ ત્યાં જે ગાયેલું, એ બધું આખું ગીત ગુરુદેવશ્રીએ યાદ કર્યા. અરે રે, ગુરુદેવશ્રીનો વિહાર થયો ત્યાંથી તો બધા રોવે રોવે રોવે. અરે રે, અમારું સમો શરણ વિખાઈ જશે. નૈરોબીમાં મેં એ દ્રશ્ય જોયું છે બંને વખત. પર્યુષણ પર્વમાં જોયું છે, પછીના એ પ્રસંગમાં જોયું છે. મુમુક્ષુ જેટલા પણ હોય ભાઈઓ બધા આમ રાઉન્ડમાં ઉભા થાય. સ્વાધ્યાયમાં જેટલી બહેનો હોય બધા રાઉન્ડમાં ઉભા થાય, અને જે વિદ્વાન હોય વચ્ચે ઉભા રહ્યા ગાદી પાસે, વિદ્વાન પાસે હાથ જોડીને બધા જય જિનેન્દ્ર કરતા જાય અને એમ કહેતા જાય, પંડિતજી સાહેબ આપ પધારો. એકો એક ચૌધાર આંસુ એ રડતા. રોજના સ્વાધ્યાય પછી બહાર નીકળ્યા બાદ કલબલ 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 કોલાહલ હોય, તે દિવસે કોઈના મોઢામાંથી, જે દિવસે વિદ્વાન વિદાય લેવાના હોય, એકના મોઢામાંથી એક શબ્દ ન નીકળે. આ દ્રશ્ય, અમને બચાવો, અમારું સમો શરણ વિખાઈ જાય છે. આવું છે. હા, બહુ વૈરાગ્ય, ગજબનો વૈરાગ્ય. આમ થંભી જ જવાય, બોલવાનું મન નહીં થાય, એટલું સરસ. વૈરાગ્ય કહો, અધ્યાત્મ કહો, બિંબ પ્રતિબિંબ આદિ સંબંધી. ટૂંકમાં એટલું જ કે પરદ્રવ્ય સંબંધી જેટલી જે કઈ રાગ દેશની કલ્પના છે, એને લીધે સુખ દુઃખની કલ્પના થાય, અને સુખ દુઃખની કલ્પના લીધે કર્મો બધા આવે. એ અજ્ઞાન ભાવ અજ્ઞાનીને છે. જ્ઞાન ભાવે વર્તનાર જ્ઞાનીને આવું અજ્ઞાન ભાવ હોતું નથી. એટલે સમયસાર એમ કે છે, જ્ઞાનીને જ્ઞાન ધારા જ હોય છે, પણ રાગ ધારા કર્મ ધારા જે હોય છે એ એનો વ્યવહારે જાણેલો પ્રયોજનવાન હોય છે. આટલી આ ગંભીર અને ગૂઢ ચર્ચા પૂરી કરીએ આપણે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो